એડ કરીએ દોસ્તો જે ડ્રોઈંગ હોય છે એના કન્વેન્શન હોય છે અને જુદી જુદી મેટલ્સ હોય છે. જુદી જુદી મેટલ્સને કયા ઇન્ડિકેશનથી દર્શાવવામાં આવે છે અને કઈ મેટલને કયા ઇન્ડિકેશનથી દર્શાવવામાં આવે છે. કદાચ તમને આ ટાઈપનો MCQ આવી જાય જીપીએસસીમાં તો તમે આરામથી સોલ્વ કરી શકો છો. તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે જો મેટલ હોય તો એમાં ઇન્ક્લાઇન લાઇન્સ હોય છે. ઇન્ક્લાઇન લાઇન્સમાં જો આવી ઘાટી ઇન્ક્લાઇન લાઇન્સ હોય તો એ સ્ટીલ, કાસ્ટ આયર્ન, કોપર અલોય, એલ્યુમિનિયમ એન્ડ ઇટ્સ અલોય હોય છે. જો તમે લીડ, ઝીંક અને ટીન વ્હાઇટ મેટલ પૂછે તમને તો તમારે આ રીતની સ્પેસ્ડ બે લાઇન વચ્ચે સ્પેસ રાખીને રીતની ઇન્ક્લાઇન લાઇનનો કન્વેન્શન હોય છે. એના પછી જો ગ્લાસ હોય તો એની અંદર આ ટાઈપનું કન્વેન્શન હોય છે. પછી પેકિંગ અને જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ હોય છે એની અંદર આ સાઈડનું મીન્સ આ ટાઈપનું ડોટેડ હોય છે. ઇન્ક્લાઇન લાઇન તો ખરી બટ ડોટેડ હોય છે. જે પોર્સેલિંગ અને સ્ટોન વેર છે, માર્બલ્સ છે એના માટે આ ટાઈપનું વપરાય છે. અને એસ્બેસ્ટોસ, ફાઇબર, ફેલ્ટ, સિન્થેટિક રેઝિન એ ટાઈપના મટીરિયલ્સ માટે આ ટાઈપનું વપરાય છે. લિક્વિડ માટે આપણે સિમ્પલી સમજી શકીએ છીએ કે આ ટાઈપનો સિમ્બોલ હોય છે. અને વુડ માટે આ ટાઈપનું હોય છે. આપણે સમજી શકીએ છીએ વુડ અને પોલીવુડ પણ લઈ શકાય. કોન્ક્રીટ માટે આ ટાઈપનું સિમ્બોલ હોય છે. તો ક્વેશ્ચનમાં તમને કદાચ પૂછાઈ જાય ઓપ્શનમાં, તમે આટલું એક વખત જસ્ટ તમે જોયું હોય તો તમે આરામથી એને સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે ડ્રોઈંગ શીટ. દેખો દોસ્તો, ડ્રોઈંગ શીટ જે છે એની ઉપરથી બહુ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ આવતા હોય છે. એમાં કેવું છે, તમને એક એવો ટાઈપનો ક્વેશ્ચન આવી શકે કે ડ્રોઈંગ શીટ જે છે એને ઇન્ડિકેટ કેવી રીતે કરવામાં આવે છે. તો એક વસ્તુ યાદ રાખજો, એ વડે એટલે A0, A1, A2, A3, A4, A5 વડે ડ્રોઈંગ શીટને ઇન્ડિકેટ કરવામાં આવે છે. આ એની ટ્રીમ્ડ સાઇઝ છે, આ એની અનટ્રીમ્ડ સાઇઝ છે. તમારે આ સાઇઝ યાદ રાખવાની છે, ટ્રીમ્ડ સાઇઝ. અને એ સાઇઝને પણ તમારે યાદ કેવી રીતે રાખવાની, આ જે ડાયાગોનલમાં જે સાઇઝ છે એ કોમન રહે છે. 841, 841, 420, 420, 210, 210. તો આંકડાઓ તમારે યાદ રાખવા પડશે. અને એક બીજી વસ્તુ છે કે સૌથી મોટી જે સાઇઝ છે એ કોની છે, A0ની છે. સૌથી નાની સાઇઝ કોની છે, A5ની છે. એટલે તમે જેવું A0થી A5 તરફ આગળ વધશો તો જે ડ્રોઈંગ શીટ છે એની સાઇઝ કેવી થાય છે, ઘટતી જાય છે. અહીંયા એક સિમ્પલસી વસ્તુ એવો એક લોજિક પણ છે કે A0ની જે સાઇઝ હોય છે એનાથી એક્ઝેક્ટ હાફ સાઇઝ A1ની હોય છે. એના પછી હાફ સાઇઝ A2ની, હાફ A3ની, હાફ A4ની અને A5ની. એરિયા વાઇઝ જોઈએ તો એ હાફ થઈ જાય છે. એ કઈ રીતે હું આગળ તમને બતાવું છું. અને બીજી એક વસ્તુ કે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, A0 જે ડ્રોઈંગ શીટ છે એનો એરિયા હોય છે 1 મીટર સ્ક્વેર. પછીથી એરિયા ઘટતો જાય છે. જેમ કે A1નો એરિયા તમને પૂછે તો એ થઈ જશે 0.5 મીટર સ્ક્વેર. ઠીક છે. તો આ રીતના ક્વેશ્ચન્સ એમાં આવશે. એના પછી અમુક કેવું હોય છે કે એકદમ સિમ્પલ સ્પેશિયલ એલોંગેટેડ સિરીઝ પણ હોય છે ડ્રોઈંગ શીટની. અને એક્સેપ્શનલ જે એલોંગેશન સિરીઝ પણ હોય છે. અમુક વાર ક્વેશ્ચનમાં કદાચ આ ટાઈપનું આવી જાય કે જેમ કે હું તમને કહું A3 સાઇઝ છે ડ્રોઈંગ શીટની. A3 સાઇઝ એટલે આપણે કઈ જોઈ શકીએ છીએ 297 બાય 420. આ યાદ રાખજો. હવે જો અહીંયા તમને એવું ઇન્ડિકેટ કર્યું છે કે A3/3 ઇટ મીન્સ વોટ. તો તમારે એક વસ્તુ એવી સમજવાની છે કે જે 420 છે એ કોમન છે. 420 જે છે એની સાઇઝ એને કોમન રાખો અને 293 છે એને 3 વડે મલ્ટીપ્લાય કરી દો એટલે A3/3 થઈ ગયું. એટલે જે આ જે હતું 293 એને 3 વખત મલ્ટીપ્લાય કર્યું એટલે એ થઈ ગયું 891. ઠીક છે. એ જ રીતે A3/4નું મિનિંગ શું થશે, 420 વિલ રિમેન કોમન અને બાકીનું જે આ 297 છે એને આપણે 4 વડે મલ્ટીપ્લાય કરશું એટલે આ રીતે આવી જશે. આ તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે, આની ઉપરથી કોઈ MCQ નહીં આવે. બટ કદાચ આવી જાય છે જીપીએસસીમાં તો તમને કન્વિનિયન્સી રહેશે. આ દરેક સાઇઝ છે એ દરેક સાઇઝ એ જ રીતે બનાવેલી છે. ઠીક છે. એટલે બેઝિક વસ્તુ શું છે કે તમને જો આની સાઇઝો યાદ હશે તો તમે આરામથી આ બધી સાઇઝો પણ બનાવી લેશો. અને કરવાનું શું છે, સિમ્પલી આગળની જે A4 છે ધારો કે, તો A4ની સાઇઝ કેટલી છે 210/297. તો 297 વિલ રિમેન કોન્સ્ટન્ટ અને બાય 3 છે તો જે 210 હતી એને 3 વડે મલ્ટીપ્લાય કરી દો તો તમને મળી જશે એની સાઇઝ જે 630. 297/3 630. ઠીક છે. તો એ ટાઈપનું બનાવવામાં આવે છે. એના પછીની વાત છે કે ડ્રોઈંગ શીટ જે હોય છે એની અંદર જે લેન્થ અને વિડ્થ છે એ કયા રેશિયોમાં હોય છે. આનો પણ એક ક્વેશ્ચન આવે છે. તો તમારે યાદ રાખવાનું છે કે જે ડ્રોઈંગ શીટ હોય છે એની લેન્થ અને વિડ્થનો જે રેશિયો હોય છે 1/√2 ફોર્મમાં હોય છે. હવે દેખો અહીંયા કઈ રીતે છે, દેખો આ જે ડિસ્ટન્સ છે x છે અને અહીંયાથી આટલું જોઈશું તો પણ x ડિસ્ટન્સ થશે. હવે અહીંયાથી જેટલું x ડિસ્ટન્સ થયું એટલો ચાપ મારવામાં આવે અને જેટલી લાઇન થાય છે એ થઈ જશે y લાઇન. પણ જે y જે હોય છે એ કયા રિલેશનમાં હોય છે, y = x²√2. એટલે સિમ્પલી કહી શકીએ આપણે કે બંને વચ્ચે જે રિલેશન હોય છે એ 1/√2 હોય છે. ક્વેશ્ચનમાં તમને એટલું જ આવવાનું છે કે લેન્થ અને વિડ્થનો રેશિયો શું હોય છે, તો એ તમે યાદ રાખજો 1/√2. દેખો હમણાં આપણે વાત કરી કે જે
હાફિંગ એન્ડ ડબલિંગ. જો સૌથી નીચે જે શીટ છે A0 છે, એ શીટને હું વાળી દઉં તો એ બની જશે મારી A1 શીટ. એ શીટને પણ હું વાળી દઉં તો એ મારી થઈ જશે A2 શીટ. A2 શીટને પણ વાળી દઉં તો એ થઈ જશે A3. A3ને વાળી દઉં તો A4 થઈ જશે. એટલે તમે એ જોઈ શકો છો કે દરેક શીટ કેવી હાફ થતી જાય છે. એટલે સૌથી વધારે એરિયા કોનો હશે A0નો, જે કેટલો હશે 1 મીટર સ્ક્વેર. તેના પછી A1નો એરિયા થઈ જશે 0.5 મીટર સ્ક્વેર. પછી A2નો થઈ જશે એનાથી હાફ, બરાબર, 0.25, 0.125, 0.63 એ રીતે એનો એરિયા થતો જશે. તો એક ક્વેશ્ચનના ફોર્મમાં આવી શકે છે. એના પછી આ શું બતાવે છે, દેખો સૌથી પહેલાં એક્સ હતું, સૌથી પહેલાં આ શું છે, એક્સ છે. હવે એક્સ જે છે અને આ વાય છે. હવે સિમ્પલી એક વસ્તુ સમજો કે આ ડિસ્ટન્સ એક્સ છે, આને મેં હાફ કરી દીધી. હવે હાફ કરી તો દેખો y/2 થઈ ગયું, એટલે જે ડિસ્ટન્સ હતું એ y/2 જેટલું કરી દીધું. આ એક્સનું એક્સ રાખ્યું, પછી અહીંયા x/2 કરી દીધું, અહીંયા y/2 કરી દીધું. તો એમ શું થાય છે, જે આ સાઇઝો ઘટતી જાય છે એમ આનું આ જ વસ્તુ અહીંયા છે, ડબલ બાર દર્શાવેલું છે. એના પછી આવે છે ડ્રોઈંગ બોર્ડ. દેખો ડ્રોઈંગ બોર્ડ દોસ્તો એના પાર્ટ્સના ક્વેશ્ચન્સ બહુ આવતા હોય છે. ડ્રોઈંગ બોર્ડ સિમ્પલી શા માટે યુઝ કરીએ છીએ આપણે, કે જે ડ્રોઈંગ શીટ હોય છે એને એની ઉપર મૂકીને એને સપોર્ટ આપીને આસાનીથી દોરી શકીએ. ડ્રોઈંગ બોર્ડ ઉપર તમે ડ્રાફ્ટર પણ લગાવી શકો છો, એની ઉપર સેટ સ્ક્વેર અને ટી સ્ક્વેરને બહુ જ આરામથી યુઝ કરી શકો છો. દેખો ડ્રોઈંગ બોર્ડ છે એની આ બે નીચે જે હોય છે ને બેટન્સ કહેવામાં આવે છે. બેટન્સ શું હોય છે, એને એક સપોર્ટ આપે છે, અને બીજું શું હોય છે કે તમારું જે ડ્રોઈંગ બોર્ડ છે લાંબા ટાઈમે પાણી કે એવું વળે તો ડ્રોઈંગ બોર્ડ બેન્ડ ના થઈ જાય એટલા માટે એને સપોર્ટ આપતું હોય છે. એના સિવાય અહીંયા સ્ટ્રીપ્સ હોય છે ને આ એની બોટમ સાઈડ છે. અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઈબોની અથવા એને વર્કિંગ એજ પણ કહેવામાં આવે છે. ત્યાં એક સહેજ ખૂણા જેવું હોય છે, એક ગ્રુવ બનાવેલી હોય છે, જેની અંદર ટી સ્ક્વેરનો જે એજ આવે છે, ટી સ્ક્વેરનું જે ટી આવે છે એની અંદર આરામથી શું થાય, સેટ થઈ જાય. અને પછી એની અંદર તમે રેસિપ્રોકેટ કરશો એટલે તમે હોરિઝોન્ટલ લાઇન્સ દોરી શકો છો ડ્રોઈંગ શીટની અંદર. તો એના રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે એમાં જોઈશું. એના સિવાય જે ડ્રોઈંગ બોર્ડનું ડેઝિગ્નેશન, દેખો દોસ્તો ડ્રોઈંગ બોર્ડનું ડેઝિગ્નેશન ડી વડે કરવામાં આવે છે. D0ની સાઇઝ છે આ 1500/1000/25 અને D1ની સાઇઝ છે આ 1000/700/25, બધું એમએમમાં છે. D2ની સાઇઝ છે અહીંયા મિસ્ટેક છે, આ 700/500/15 અને D3ની સાઇઝ છે 500/350/15. હવે એક વસ્તુ સમજો કે D0 D1 છે, D0ની સૌથી વધારે સાઇઝ છે, D3ની સૌથી ઓછી સાઇઝ છે. D0ની જે અને D1 છે એની થિકનેસ કેટલી છે 25 mm, બાકીના D2 અને D3ની થિકનેસ છે 15 mm. ઠીક છે, તો તમારે આ ટેબલ યાદ રાખવાનું છે, એની સાઇઝ પણ યાદ રાખવાની છે. ઠીક છે. એના પછી ટી સ્ક્વેરની વાત કરીએ. દેખો દોસ્તો ટી સ્ક્વેર છે એનું ડેઝિગ્નેશન ટી વડે દર્શાવવામાં આવે છે. T0 T1 T2 T3 એની સાઇઝ છે 1500, 1000, 700, 500 આ યાદ રાખવાની છે. અને સૌથી મોટું કયું છે T0, સૌથી નાનું કયું T3. એના પછી હું તમને કહું જે આ ટી સ્ક્વેર છે અને એની અંદર આ સ્ટોક છે, આ સ્ટોકની હમણાં આપણે વાત કરી, જે ઈબોની ફેસ છે, જે વર્કિંગ એજ છે ટેબલની ડ્રોઈંગ ટેબલની એની અંદર એ સેટ થઈ જાય છે. અને પછી ટેબલ આ જે ટી સ્ક્વેર છે એને આપણે રેસિપ્રોકેટ કરીએ છીએ. આ જે છે એને બ્લેડ કહેવામાં આવે છે, જે પેરેલલ હોય છે, અને આ સ્ટોક છે. સ્ટોક અને બ્લેડ વચ્ચે 90 ડિગ્રી એંગલ હોય છે. અહીંયા દેખો આ જે છે આ કઈ જે વર્કિંગ એજ છે બોર્ડની, જે બોર્ડમાં સેટ થાય છે, અને આ જે છે એ શું છે, બ્લેડ છે. આ શાનામાંથી બને છે, વુડ અને પ્લાસ્ટિક અથવા સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે. એવું પણ ક્વેશ્ચન આવી શકે. અહીંયા એક હોલ હોય છે જે હેંગિંગ કરવા માટે, જે નેલ્સ છે એમાં આપણે હેંગ કરીએ આ બ્લેડને, એના માટે હોય છે. એની લેન્થ શું હોય છે, લેન્થ ઓફ ટી સ્ક્વેર, આ ટી સ્ક્વેરની લેન્થ છે. ઠીક છે, તો એના રિલેટેડ ક્વેશ્ચન્સ આવશે તો આપણે એમાં જોઈશું. એના પછી સેટ સ્ક્વેર પણ એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. સેટ સ્ક્વેર જે છે બે ટાઈપના હોય છે. એક જે ટી સ્ક્વેર હોય છે 45 ડિગ્રી ટી સ્ક્વેર હોય છે, અને બીજું જે ટી સ્ક્વેર હોય છે 30 ડિગ્રી 60 ડિગ્રી સેટ સ્ક્વેર હોય છે. બંનેની અંદર અહીંયા 90 ડિગ્રી છે, અહીંયા પણ 90 ડિગ્રી છે. તો બે જગ્યાએ 90 ડિગ્રી એંગલ્સ હોય છે, અને બાકીનો જે આ 45 ડિગ્રી સેટ સ્ક્વેર છે એની અંદર બાકીના બંને એંગલ 45 હોય છે. અને જે 30 ડિગ્રી 60 ડિગ્રી સેટ સ્ક્વેર છે એમાં એક સાઈડ 30 ડિગ્રી અને એક સાઈડ 60 ડિગ્રી હોય છે. સેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણે 15 ડિગ્રીના ગ્રેજ્યુઅલ માર્કિંગ કરવું હોય તો એ કરી શકીએ છીએ. અને એના સિવાય સેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણે હોરિઝોન્ટલ લાઇન દોરી શકીએ છીએ. હોરિઝોન્ટલ લાઇન નથી દોરી શકતા, આપણે વર્ટિકલ લાઇન અને ઇન્ક્લાઇન લાઇન દોરી શકીએ છીએ. અને પછી આવે છે ફ્રેન્ચ કર્વ. દોસ્તો જ્યાં જ બી કર્વ્સ દોરવાના હોય છે, જ્યાં કન્વિનિયન્સી નથી હોતી, આપણે હાથથી દોરી નથી શકતા હોતા, કે પછી કોઈ આપણો જે સર્કલ માસ્ટર છે એનાથી નથી દોરી શકતા, એવી ઇનફિઝિબલ હોય જે જગ્યા, ત્યાં કર્વ દોરવાનું હોય તો તે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રેન્ચ કર્વ જે છે એને દોરવા માટે મિનિમમ 3 પોઈન્ટમાંથી પાસ કરવામાં આવે છે. દેખો આ થોડીક એપ્લિકેશન છે જેનોથી જે ફ્રેન્ચ કર્વ કેવી રીતે યુઝ કરવું એ દર્શાવવામાં આવે છે. અહીંયા આ કર્વનો ઉપયોગ કરીને આ રીતે લાઈન દોરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો.
એના પછી વાત કરીએ આપણે હાર્ડનેસ ઓફ પેન્સિલ. દેખો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કઈ રીતે? તો ડ્રોઈંગમાં જે પેન્સિલ જે છે એના હાર્ડનેસના અને સોફ્ટનેસના રિલેટેડ ક્વેશ્ચન્સ બહુ આવે છે. જેમ કે એના માટે મેં એક સિમ્પલ સી સ્લાઇડ બનાવી છે, જેની અંદર તમે એમ સમજો કે પેન્સિલ જે હોય છે એ શાનાથી બનતી હોય છે? જનરલી ગ્રેફાઇટથી. હવે ગ્રેફાઇટની અંદર જે સેન્ડ હોય છે, જે સિલિકા હોય છે, મિક્સ કરવામાં આવે તો એના કન્ટેન્ટ જે છે એને ઉપરથી એની હાર્ડનેસ અને સોફ્ટનેસ નક્કી થાય છે. હવે પેન્સિલ જેટલી હાર્ડ હશે તો એની અંદર ક્લેનું પ્રમાણ વધારે હશે. જો પેન્સિલ જે છે એ સોફ્ટ હશે તો એની અંદર ગ્રેફાઇટ વધારે હશે, ક્લે ઓછી હશે. ઇટ મીન્સ જો પેન્સિલ હાર્ડ હશે તો એની અંદર ક્લે વધારે હશે, અને ક્લે વધારે હશે તો એની જે ડાર્કનેસ છે એ ઓછી હશે, એટલે એ આછી હશે. જ્યારે બીજી બાજુ વાત કરીએ કે જો એની અંદર જો કન્ટેન્ટ ક્લેનો કન્ટેન્ટ ઓછો હશે તો ગ્રેફાઇટ કન્ટેન્ટ વધારે હશે, અને ગ્રેફાઇટ કન્ટેન્ટ વધારે હશે તો પેન્સિલ હશે સોફ્ટ, અને જો પેન્સિલ સોફ્ટ હશે તો એની અંદર એની જે ડાર્કનેસ છે એ વધારે હશે. તો સૌથી પહેલાં પેન્સિલ જે છે, સૌથી હાર્ડ પેન્સિલ છે 9H. 9H જેની અંદર સૌથી હાઈએસ્ટ સિલિકાનું કન્ટેન્ટ હોય છે. એના પછી 9H, પછી 8H, 7H, 6H. આમ એની હાર્ડનેસ જે છે એ ઘટતી જાય છે, પણ એની ડાર્કનેસ વધતી જાય છે. આ યાદ રાખજો. તો સૌથી સોફ્ટ પેન્સિલ કઈ? 9B. અને એની સૌથી ડાર્ક પેન્સિલ કઈ? 9B. તો એ રીતે તમે અહીંયા આને સર્કલમાં જોઈ શકો છો, અને એ જ રીતે અહીંયા પણ એક હોરિઝોન્ટલ ડાયાગ્રામ પણ બતાવેલો છે, જેની અંદર એની તીવ્રતા, એની હાર્ડનેસ અને એની સોફ્ટનેસ અને એની જે ડાર્કનેસ છે એનો એક ચાર્ટ બતાવેલો છે. દરેક ક્વેશ્ચનમાં તમને આ સર્કલ મળી જશે, મેં મૂકેલું છે, જેથી તમને જ્યારે બી ક્વેશ્ચન સોલ્વ કરતા હશું આપણે તો એમાં ઇન્કન્વિનિયન્સી નહીં થાય. ઠીક છે? તો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જોઈ લીધી છે, જેની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન્સ બની શકે છે. દોસ્તો આ ટોપિક ઉપર તમને હંડ્રેડ્સ ઓફ ક્વેશ્ચન્સ મળી જશે મારા પાર્ટ્સમાં, જે મેં 1 થી 11 પાર્ટ્સ બનાવેલા છે. એની અંદર તમે આરામથી એ ક્વેશ્ચન્સ જોવો, એને સોલ્વ કરી શકો છો. જીપીએસસીમાં એમાંથી ક્વેશ્ચન્સ આવવાની પોસિબિલિટી છે.